अन्य समाचारों पर હવે નજર કરીએ તો બ્લડ પ્લાઝમા કૌભાંડ મામલે ઘટસ્ફોટ થયો છે। મહારાષ્ટ્રની બે બ્લડ બેંકોની સંડોવણી સામે આવી છે તો ગજાનંદ અને વાસીમ બ્લડ બેંકમાં તપાસ કરવામાં આવી રહી છે। ડુપ્લિકેટ પ્લાઝમાના સેમ્પલ મહારાષ્ટ્રમાં વેચાતા હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓની નાણાકીય લેવડ-દેવડની તપાસ તેજ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગને સાથે રાખી ગુજરાત મહારાષ્ટ્ર પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાતની બ્લડ બેંકોમાં પણ હવે કડક તપાસ શરૂ કરવામાં આવી છે। રાજ્યની 700 જેટલી બ્લડ બેંકની એસઓપી અંગે તપાસ કરવામાં આવશે ત્યારે મુખ્ય આરોપી દિનેશ ચૌધરીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। बिकॉज जे पण एना प्लाज्मा सेम्पल कलेक्ट करता था यहाँ थी तमाम प्लाज्मा त्या महाराष्ट्र में जुदा जुदा डिस्ट्रिक्ट्स में वेचाण करता था। एम स्पेसिफिकली अमारो फोकस वासीम डिस्ट्रिक्ट पर है बिकॉज त्यानी बे ब्लड बैंक थी जे एमा संडोवेली है और एने साथे साथे अत्यारे हेल्थ डिपार्टमेंट साथे अमारो संकलन चालू है। गुजरात में कोई पण एवं ब्लड बैंक है ज्यां आ प्रकारनी कोई चालतो होय कोई रेकेट चालतो होय एने पण अत्यारे जो अमे अत्यारे शोधवामां तमाम डिपार्टमेंट साथे अमे संकलनमां छीए। બ્લડ પ્લાઝમા ભેળસેળના કૌભાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે। જામનગર સર્કિટ હાઉસ ખાતે પ્રતિક્રિયા આપવામાં આવી છે। દેશમાં આ પ્રકારનો કૌભાંડ પ્રથમ વખત સામે આવ્યો છે। સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી છે। असलीनी आड़मां नकली प्लाઝમાની सप्लाय करवामां आवी छे त्यारे आरोपी सामे कड़क कार्यवाही पण करवामां आवशे। आरोग्य मंत्रीए पोलीसनी कामगीरीने पण बिरदावी छे। आ प्लाज्मानी 10 बेग होय तो एनी 20 बेग बनाववानुं एक डबल बनावे अने एमां पाणी भेळवी दे। आ प्लाज्मा जे ते फार्मा कंपनी अदर स्टेटमां आपता हता त्यारे एनी गुणवत्ता खूब नबળી होवाना कारणे आ समग्र कौभांड बहार आव्युं छे। कोई विचार्युं नहोतुं एवी जग्याए पण आ राक्षसो पहोंच्या छे एने छोडवामां आवशे नहीं। एनी कार्यवाही शरू थई रही छे। नर्मदाना सागबारा सेलंबा અને ડેડિયાપાડામાં વરસાદ ખાબક્યો છે તો વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે। ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં નવા નીર આવ્યા છે। ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે તો ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। तो नर्मदानी आ तस्वीरों सामे आवी छे के ज्यां वरसाद खाबक्यो छे। वरसादना पगले नदीओमां नवा नीरनी आवक थई छे तो बीजी तरफ दाबका गाममां वीजળી પડતા ભેંસનું મોત નીપજ્યું હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી છે। તો બીજી તરફ ભારે વરસાદને કારણે જે ખેતરો હતા તેમાં પણ પાણી ફરી વળ્યા છે। ખેડૂતોને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો નર્મદાની આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। संवाददाता दीपक अमारी साथे जोड़ाई गया है। दीपक, अत्यारे क्या प्रकारનું वातावरण જોવા મળી રહ્યું છે નર્મદામાં? કેવો વરસાદ? બિલકુલ ખાસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલ રાત્રે પણ ડેડિયાપાડા અને સાગબારામાં વરસાદ વરસતા આજે પહેલા જ વરસાદમાં પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ છે। ખાસ કહી શકાય કે ડેડિયાપાડા ડુમખલ જેવા જે જંગલ વિસ્તાર આવેલો છે ત્યાં તારવ નદી આવી છે। તારવ નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। ડુમખલ ગામથી મહારાષ્ટ્ર જતા અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે જે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ખાસ કહી શકાય કે જે ડેડિયાપાડાના ડાબકા છે જે ડુંગર વિસ્તારમાં આવેલ છે જ્યાં એક વીજળી પડતા એક ભેંસનું પણ મોત થયું છે। ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા છે એટલે ખેડૂતોએ જે પોતાની નવી વાવણી કરેલી હતી તેમને નવું જીવનદાન મળી ચૂક્યું છે। હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં